અમદાવાદના સિંધુ ભવન રોડ પર આખું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો। સિંધુ ભવન રોડ પરથી અચાનક એએમટીએસનું બસ સ્ટેન્ડ જ હટાવી લેવાયું। રોજ મુસાફરો જ્યાં બસની રાહ જોઈને ઊભા હોય છે તે બસ સ્ટેન્ડ પોતાની જગ્યાએ છે જ નહીં। રાતોરાત બસ સ્ટેન્ડ જ ગાયબ થઈ ગયું। બસ સ્ટેન્ડની જગ્યા બદલાઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। એવી ચર્ચા છે કે બસ સ્ટેન્ડ જે જગ્યા પર હતું તેની પાછળ એક નવો શોરૂમ ખુલ્યો છે। શોરૂમને નડતરરૂપ ન થાય એટલે રાતોરાત આ બસ સ્ટેન્ડની જગ્યા બદલી નખાઈ। હવે સવાલ એ છે કે આકરા ઉનાળામાં મુસાફરોને આશરો આપતું બસ સ્ટેન્ડ કોઈ ખાનગી શોરૂમના ફાયદા માટે હટાવી લેવાય। નિયમ મુજબ 4 રસ્તાથી ચોક્કસ અંતરે જ બસ સ્ટેન્ડ બનાવી શકાય, પરંતુ આ ઉપરાંત સિટી બસના અન્ય બસ સ્ટેન્ડના અંતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। અહીં તો મનપાએ નિયમો નેવે મૂક્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના માનીતાઓ માટે નિયમોની એસી કી તેસી કરવામાં માહેર છે। આવો જે કિસ્સો સિંધુ ભવન રોડ પર જોવા મળ્યો છે। એએમટીએસ દ્વારા જે વર્ષોથી લગાવવામાં આવેલું જે એક બસ સ્ટેન્ડ હતું તે બસ સ્ટેન્ડ અચાનક જ તેને દૂર કરી દેવામાં આવે છે। જે પાછળ જે મોલ આવેલો છે, જે શોરૂમ આવેલો છે, તે શોરૂમના લાભાર્થે કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તે પ્રકારનું પ્રથમ તબક્કામાં જોવા મળી રહ્યું છે। સાથે જ જોઈએ તો આખરે તમામ નીતિ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે, કારણ કે જ્યારે બે બસ સ્ટેન્ડની વચ્ચેનું જે અંતર હોય તે એક નક્કી કરાયેલા માપદંડ પ્રમાણે રાખવાની એક વાત રહેતી હોય છે। આ ઉપરાંત કોઈ પણ જંકશન એટલે કે 4 રસ્તા હોય તો ત્યાંથી સરળતાથી જે લોકો હોય તે લોકોને સરળતાથી બસ સ્ટેન્ડ મળી જાય તે પ્રકારે લગાવવાની વાત હોય છે। પરંતુ આ કિસ્સામાં 4 રસ્તાથી આ બસ સ્ટેન્ડને દૂર કરી અને અલગ જગ્યા પર એટલે કે વધારે દૂર લઈ જવાનું એક નક્કી કરવામાં આવ્યું। કોના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો, કોના કહ્યા પર આ નિર્ણય લેવામાં આવ્યો તે તપાસનો એક વિષય બને છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ પણ પ્રકારે તેની માંગણી હોય કે તેના ઘર પાસે અથવા તો સોસાયટીની નજીકમાં ક્યાંક બસ સ્ટેન્ડ ઊભું કરવા માટેની તેની માંગ હોય તો અનેક વર્ષો સુધી વિચારણા જ કરાતી હોય, પરંતુ સામાન્ય કિસ્સામાં જો વગદાર વ્યક્તિ પોતાની ઓળખાણ લગાવે કે રાજકીય વગ લગાવે તો આ પ્રકારના કિસ્સા સરળતાથી આ પ્રકારના કામો કરાવી શકે છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।